હજુ અમરેલીનો લેટર કાંડ શાંત પડ્યો છે તેવામાં હવે ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટર ફરતો થયો છે અને આ લેટરથી રાજકારણમાં હડકંપ મચ્યો છે કારણ કે આ કથિત પત્રમાં ધારાસભ્ય સામે આક્ષેપો થયા છે તેને કારણે સૌરાષ્ટ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આ મામલે કોંગ્રેસ નેતાની પણ એન્ટ્રી થઈ ગઈ છે તેમજ લેટર કાંડ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા લલિત વસોયા વિગતે આપણે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। અમરેલીમાં ભાજપના ધારાસભ્ય સામે ભૂતકાળમાં એક પત્ર વાયરલ થયો હતો અને અમરેલીમાં લેટર કાંડ મુદ્દે ખૂબ હોબાળો પણ મચ્યો હતો તેવામાં હવે ભાજપના વધુ એક ધારાસભ્યનો કથિત લેટર વાયરલ થયો છે। ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થતા અનેક રાજકારણમાં ગરમાયું છે। આ મામલે કોંગ્રેસ નેતાની પણ એન્ટ્રી થઈ ગઈ છે। ભાજપના ધારાસભ્યને લઈને ફરતો નનામો લેટર મામલે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં લલિત વસોયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે ધોરાજી ઉપલેટામાં અંદરોઅંદર જૂથવાદ હોવાની વાત છે। અમરેલીના ધારાસભ્ય લેટરકાંડ મામલે જલ્દી કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના લેટર બાબતે કેમ કાર્યવાહી નહીં તે પણ વિચારવા જેવી બાબત છે। અગાઉ પણ આ જ પ્રકારે લેટર વાયરલ થયા હતા। આ મામલે શું કહી રહ્યા છે લલિત વસોયા તે આપણે સાંભળી લઈએ। આજે સવારે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈની વિરુદ્ધમાં આક્ષેપો કરતી પત્રિકા વિશે મેં જાણ્યું। મારે આ બાબતમાં ફક્ત એટલું જ કહેવું છે કે ધારાસભ્ય શ્રી ઉપર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા ન હોય તો ધારાસભ્ય શ્રીએ પોલીસ એફઆઈઆર કરવી જોઈએ। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી ઉપર પ્રેશર લઈ આવીને જે રીતે કૌશિક વેકરિયાએ પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે એક્શનો લેવાના, પોલીસ પણ એક્શનમાં આવી, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તો કૌશિક વેકરિયા જે રીતે ભાજપને ગમે છે એ રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા એટલા માટે પગલાં નથી લેવાતા આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે। અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય અને આ આક્ષેપો ખોટા હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ, પત્રિકા કાંડના મૂળ સુધી પહોંચવું જોઈએ। આ પહેલી જ પત્રિકા નથી, આની પહેલા ભાજપના મહામંત્રી રવિ માકડિયા ખનીજ માફિયાઓ સાથે મળેલા છે, પૈસા લઈને ટિકિટો વેચે છે, એવા આક્ષેપો કરતી આ પત્રિકા પહેલા 4 પત્રિકાઓ બહાર પડી અને ત્યારે જ ભાજપના એક આગેવાનને પીઆઈ ઉપાડીએ પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને મારે અને એ ભાજપનો આગેવાન મીડિયા સામે આવે। તો આ પત્રિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંડોવાયેલા છે એવું ખુદ ધારાસભ્ય શ્રીનું મેં મીડિયામાં નિવેદન સાંભળ્યું છે। અમે તો કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા। એ રવિભાઈ માકડિયા હોય કે અમારા ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે 13 દિવસ માટે પ્રમુખ થયા સંગીતાબેન બારોટ, ત્યારે પણ અમે મીડિયા સામે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા એના દારૂની બોટલ સાથેના વિડીયો કે હોકા પત્તા વિડીયો અમે વાયરલ કર્યા નથી અને વાયરલ કરવાની અમે મનાઈ પણ કરી હતી કારણ કે અમારી ધોરાજીની આબરૂ હતી। ધારાસભ્ય પણ ધોરાજી ઉપલેટાની આબરૂ છે અને ધારાસભ્યશ્રીએ ખરેખર સરકાર ઉપર પ્રેશર લઈ આવીને આ પત્રિકાઓ બહાર પાડનારા લોકો ઉપર પગલાં લેવા જોઈએ, નકર લોકો એવું માનશે કે ના આ પત્રિકા સાચી છે, ધારાસભ્ય શ્રી હપ્તા લેતા હશે। તો આ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા। તેમણે આ મામલે ધારાસભ્યને આવા પત્ર ફરતા કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ તથા
તેમણે સરકારને કહ્યું કે જેવી રીતે કૌશિક વેકરિયા કેસમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી તે જ મુજબ આ કેસમાં પણ કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના નેતાના આ નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ કથિત લેટરને લઈને પોલીસ તપાસ કરશે કે કોણે લખ્યો છે, કોણે આ લેટર વાયરલ કર્યો છે, પણ એ તપાસ કોણ કરશે? વારંવાર આ ધારાસભ્ય સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તે સાચા છે કે ખોટા? કારણ કે આ તપાસ થવી પણ જરૂરી છે. આ અંગે તમારું શું મત છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. તેમજ આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.